જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સખડી વિભાગની સામગ્રી શિખરન ભાત અને દહીં ભાત સિદ્ધ કરીશું. સૌ પ્રથમ દહીંનો મસ્કો બનાવવા માટે એક પાત્ર ઉપર મલમલનું વસ્ત્ર બિછાવી તેમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ અને વજન પ્રમાણે 200 ગ્રામ સરસ તાજું, મોડું અને ઘટ્ટ હોય તેવું દહીં પધરાવીશું. પછી વસ્ત્રના બધા છેડા ભેગા કરી તેમાં વચ્ચે 1 ફીટ ગાંઠ લગાવી પોટલી બાંધીશું અને દહીંમાં જે વધારાનું જલ હોય તે બધું નીતરી જાય તેના માટે હળવા હાથે તેને પ્રેસ કરીશું, જેથી જે જલ છે તે બધું નીચે પાત્રમાં એકઠું થશે. આ જલને આપણે બીજા પાત્રમાં કાઢી લેવું અને પાત્ર ઉપર આપણે કાણાવાળી પ્લેટ ગોઠવીશું, કારણ કે મસ્કો બનાવવા માટે દહીંમાં બિલકુલ પણ જલ રહેવું ન જોઈએ. આ પ્રોસેસ તમારે મિનિમમ 2 થી 3 કલાક અગાઉ કરવી જરૂરી છે. પોટલી ઉપર આપણે 2 વજનદાર પથ્થર અથવા તો કોઈ વજનદાર વસ્તુ મૂકી તેને મિનિમમ 2 થી 3 કલાક માટે રહેવા દઈશું. ગરમીનો સમય હોય તો તમે તેને ફ્રીઝમાં પણ મૂકી શકો છો. હવે બીજા પાત્રમાં અડધો કપ બાસમતી ચોખા લઈ તેમાં થોડું જલ કરી હળવા હાથે મસળી તેના ઉપર જે સફેદ પાવડર લાગેલો હોય તે બધો નીકળી જાય ત્યાં સુધી 2 થી 3 વખત તેને જલથી ખાસા કરી લેવા. પછી તેમાંથી બધું જ વધારાનું જલ નિતારી જેટલા ચોખા લીધા હોય તેનાથી 3 ગણું એટલે કે 1.5 કપ જલ પધરાવીશું. બાસમતીના બદલે તમે બીજી કોઈ પણ સારી ક્વોલિટીના ચોખા પણ લઈ શકો છો. તેને ઢાંકીને મિનિમમ 15 થી 20 મિનિટ માટે મૂકી રાખવા, જેથી તેને રાંધવામાં સમય ઓછો લાગે. હવે પલાળેલા ચોખાને જલ સહિત એક પ્રેશર કુકરમાં પધરાવી તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી કરીશું. પછી કુકરનું ઢાંકણ બંધ કરી મધ્યમ આંચ પર 2 વિસલ થાય ત્યાં સુધી તેને પ્રેશર કુક કરીશું. સાદી સખડી આપણે તપેલીમાં ઓસાવીને પણ કરી શકીએ છીએ, પણ દહીં ભાત અને શિખરન ભાતમાં નરમ સખડીની જરૂર પડે છે, એટલે પ્રેશર કુકરનો ઉપયોગ કરશો તો વધુ સારું. 2 વિસલ થાય પછી ગેસ બંધ કરી કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. તો આ રીતની એકદમ નરમ અને સુંદર સાદી સખડી સિદ્ધ થઈને તૈયાર છે. આપણે જે દહીંને મલમલના કપડામાં બાંધીને રાખ્યું હતું તેમાંથી બધું જ જલ નીતરી ગયું છે. આ જલનો ઉપયોગ આપણે પરોઠા કે પૂરીનો લોટ બાંધવા માટે કરી શકીએ છીએ. દહીંના મસ્કાને એક પાત્રમાં લઈ તેમાં 3 થી 4 ચમચી દળેલી ખાંડ પધરાવીશું. ખાંડના બદલે તમે સાકરનો ભૂકો અથવા તો બોરું ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેમાં સુગંધી માટે અડધી ચમચી ઇલાયચીનો ભૂકો અને 1 રાઈના દાણા જેટલું બરાસ કપૂર હાથેથી ભૂકો કરીને પધરાવીશું. બરાસ કપૂરની ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, એટલે ખૂબ જ ઓછી માત્રામાં તેનો ઉપયોગ કરવો. હવે ચમચી વડે બધું જ સરખું મિક્સ કરી અને શિખરન સિદ્ધ કરીશું. પુષ્ટિ માર્ગમાં મોટા ઉત્સવ પર શ્રી પ્રભુને દહીં ભાત, ખાટો ભાત, મેવા ભાત, શિખરન ભાત અને વડી ભાત આ 5 પ્રકારના ભાત નિયમથી ભોગ ધરવામાં આવે છે. આપણે જે સાદી સખડી રાંધીને રાખી છે તેમાંથી અડધી સખડી આ શિખરનમાં પધરાવી અને મિક્સ કરીશું. જે વૈષ્ણવના ત્યાં દૂધગરનો સેવાક્રમ હોય તેઓ ચોખાના બદલે મોરૈયો એટલે કે સાંબો રાંધીને આ રીતે દૂધગરમાં પણ શિખરન ભાત સિદ્ધ કરી શકે છે. તૃતીય ગૃહ કાંકરોલીની પ્રણાલિકા અનુસાર અક્ષય તૃતીયાથી જન્માષ્ટમી સુધી શ્રી પ્રભુને રાજભોગમાં શિખરન ભાત અને સતુવાની સામગ્રી વારાફરતી આવે છે. તો પ્રભુને ધરવા માટે શિખરન ભાત સિદ્ધ થઈને તૈયાર છે. હવે દહીં ભાત સિદ્ધ કરવા માટે જે બાકીના અડધા રાંધેલા ભાત છે તેને એક પાત્રમાં લઈ તેમાં 1 કપ મોળું દહીં પધરાવી ચમચી વડે સરખું મિક્સ કરીશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલું મીઠું પધરાવીશું. આ બંને સામગ્રીની રીત વ્યંજન પ્રદીપ તથા રસેશ્વર રસાળ પુસ્તકમાં આપી છે. શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તામાં પણ નિકુંજ નાયક પ્રભુ શ્રીનાથજીએ 2 વખત દહીં ભાત આરોગ્યા હતા તેના પ્રસંગનું વર્ણન છે. આ બંને પ્રસંગ લેખિત રૂપે વ્રજ ભાષામાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે વઘાર કરવા માટે તડકા પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું, ચપટી હિંગ અને અડધી ચમચી આદુની પેસ્ટ પધરાવી જીરું સરસ ફૂટવા લાગે અને આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું. આદુની પેસ્ટના બદલે તમે બારીક સમારેલું આદું એટલે કે આદુના મગિયા પણ લઈ શકો છો. વઘાર તૈયાર થાય એટલે તેને દહીં ભાત ઉપર છોંકી અને સરખી રીતે મિક્સ કરીશું. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કર્ડ રાઈસ બનાવીએ ત્યારે તેમાં અડદની દાળ, મીઠો લીમડો, દાડમ,
જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ થાય છે, પણ અત્યારે આપણે પ્રાચીન રીત પ્રમાણે સિદ્ધ કરી રહ્યા છીએ, એટલે એકદમ સિમ્પલ રીતે સામગ્રી સિદ્ધ કરી છે. ઉષ્ણકાળમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી શ્રી પ્રભુને નિત્ય રાજભોગમાં દહીં ભાતની સામગ્રી ભોગ ધરીએ તો તે ખૂબ સોહાય છે. બંને સામગ્રીને આપણે કટોરામાં સાજીશું. તો આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ સખડી વિભાગની સામગ્રી શિખરન ભાત અને દહીં ભાત ઘરે અવશ્ય સિદ્ધ કરજો. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી બીજા વૈષ્ણવો સાથે શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.